રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટના બાદ તંત્ર સજાગ થયું છે. ગેમ ઝોન શરૂ થયા બાબતે પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પડાયું છે. સુરત શહેર પોલીસ કમિશનરે 63 પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે. ગેમ ઝોન શરૂ કરવા હવે માલિકોએ લાયસન્સ ફરીથી લેવું પડશે. જાહેરનામા પ્રમાણે ગેમ ઝોનમાં એક્સપર્ટ અભિપ્રાય પણ ફરજિયાતપણે લેવાનો રહેશે. ગેમ ઝોન માલિકે ફરજિયાત થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવો પડશે. સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1 દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી, જેના જાહેરનામા અંતર્ગત ગેમ ઝોનની તમામ ગેમ આ નિયમ હેઠળ આવરી લેવાશે. દરેક ગેમ ઇન્સ્ટોલ કરતા પહેલા તેની મંજૂરી સંચાલકોએ લેવી પડશે. ગેમ ઝોનમાં આવતા લોકોની સુરક્ષા બાબતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જો સુરક્ષા બાબતે કોઈ ચૂક જણાશે તો ગેમ ઝોન માલિક સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. નિમણૂક કરવા માટે નિમાયેલા ઇન્પેક્સ કમિટી દ્વારા દર 6 મહિને તપાસ કરવાની રહેશે. ફાયર સેફ્ટી, બીયુ અથવા સ્ટ્રક્ચર એબિલિટી, હેલ્થ એન્ડ ઇલેક્ટ્રિકલ તમામ બાબતો એનઓસી અને મંજૂરી લેવી પડશે. પ્રથમ વખત લાયસન્સની વેલિડિટી 3 વર્ષની રહેશે. ત્યારબાદ આ લાયસન્સ દર 2 વર્ષે રિન્યૂ કરવાનું રહેશે. ગૃહ વિભાગ તરફથી મોડલ રૂલ્સ યોગ્ય મોડિફિકેશન કરી સુરત પોલીસ કમિશનરેટ વિસ્તાર પૂરતા બોમ્બે પોલીસ એક્ટના સેક્શન 33(1) મુજબ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. હવે પછી સુરત સિટી અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોનના લાયસન્સ અને તેનું નિયંત્રણ કેવી રીતે ચલાવવા, કેવી રીતે સંચાલન કરવામાં તમામ પ્રવૃત્તિ નિયમ મુજબ કરવાનું રહેશે. આ રૂલ્સમાં 2 પ્રકારની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરેલ છે: અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ. અમ્યુઝમેન્ટ રાઇટ્સના કેટેગરીમાં હાલ પૂરતા 8 અલગ અલગ કેટેગરી દર્શાવવામાં આવેલ છે. ગેમિંગ ઝોન એક્ટિવિટીઝમાં હાલ પૂરતા 55 અલગ અલગ એક્ટિવિટીઝ અને કેટેગરી ઉલ્લેખ કરેલ છે. આવનારો દિવસોમાં જ્યારે જરૂરત પડે ત્યારે કેટેગરીમાં અપડેટ કરવામાં આવશે. આ રૂલ્સમાં ખાસ કરીને જાહેર જનતાની સલામતી અને જીવન સુરક્ષા અંગે ખાસ પ્રાધાન્ય આપવામાં આવેલ છે. જાહેર જનતાના ઉપયોગ માટે કોઈ પણ અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ ઉપયોગમાં મૂકતા પહેલા અલગ અલગ ટેકનિકલ સ્પેસિફિકેશન રૂલ્સ પ્રમાણે હોવા જોઈએ. ટેકનિકલ સ્પેસિફિકેશન કડકાઈપણે પાલન થાય છે કે કેમ તે માટે આ રૂલ્સમાં એક ક્વોલિફાઈડ પર્સનના જોગવાઈ કરવામાં આવેલ છે અને આ ક્વોલિફાઈડ પર્સનના ફરજ રહે છે કે તમામ ટેકનિકલ મુદ્દાઓ પર નિયંત્રણ રાખવાનું અને સુપરવિઝન રાખવાનું, જેના પાસે સિવિલ, મેકેનિકલ અથવા તો ઇલેક્ટ્રિકલ ડિગ્રી હોવા જરૂરત રહે છે. આના સિવાય આ રૂલ્સમાં એક સિટી રાઇટ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીના ખાસ કરીને જોગવાઈ કરવામાં આવેલ છે. તમામ લાયસન્સ માટે જે એપ્લિકેશન છે, આ એપ્લિકેશન અપ્રૂવ કરતા પહેલા આ કમિટીના એપ્રુવલ જરૂરત બની રહી છે અને આ કમિટી અપ્રુવલ આપતા પહેલા આ કમિટી પોતે ટેકનિકલ અને રૂલ્સ પ્રમાણે ચકાસણી કરવાનું રહેશે. આ કમિટીમાં અલગ અલગ સરકારી વિભાગ અને અલગ અલગ સાયન્ટિફિક અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટના સભ્યો પ્રતિનિધિ તરીકે સમાવેશ કરવામાં આવેલ છે. લાયસન્સ મળવા અંગે અલગ અલગ એનઓસીની જરૂરત રહેશે. ખાસ કરીને ફાયર સેફટી, બીયુ અથવા તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, આરોગ્ય, કરવેરા, ઇલેક્ટ્રિકલ અને મેકેનિકલના એનઓસી જરૂરત રહેશે. આ રૂલ્સમાં સંચાલક માલિક ઉપર વિશેષ જવાબદારી ફરજિયાત કરવામાં આવેલ છે, જેવી કે ક્વોલિફાઈડ માણસોની નિમણૂક, દરરોજ સેફટી ચેક કરવાનું, અલગ અલગ પ્રકારની વ્યવસ્થિત રેકોર્ડ જાળવવાનું અને
અલગ અલગ પ્રકારની જે ટેકનિકલ એક્સપર્ટના માણસો ત્યાં 24 કલાક હાજર રાખવાનું આ પ્રકારની જે ખાસ કરીને જવાબદારી માલિક ઉપર મૂકવામાં આવેલ છે. આ રૂલ્સ પ્રમાણે સિટી રાઇટ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીએ પણ 6 મહિનામાં એક વખત ફરજિયાત ઇન્સ્પેક્શન કરવાનું જોગવાઈ છે. લાયસન્સ પ્રથમવાર ઇસ્યુ કરતી વખતે 3 વર્ષની વેલિડિટી રહે છે અને ત્યાર પછી દર 2 વર્ષે રિન્યૂ કરવાનું રહે છે. આ રૂલ્સમાં ઇન્સ્યોરન્સની પણ જોગવાઈ કરવામાં આવેલ છે, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ, જેમાં મૃત્યુ અને કાયમી ડિસેબિલિટી કિસ્સામાં 10 લાખ સુધીના સહાયની જોગવાઈ કરવામાં આવેલ છે અને પાર્શિયલ ડિસેબિલિટી માટે 7.5 લેક્સની જોગવાઈ કરવામાં આવેલ છે અને હોસ્પિટલાઇઝેશન માટે 2 લાખ સુધીના ઇન્સ્યોરન્સના જોગવાઈ કરવામાં આવેલ છે.